ભરીને હું તો હાલું ઉતાવળી, મારે હૈયે હરખાન માય રે, મારે ઘેર મહેમાન આવ્યા. અરે વાહ ભાભી, શું વાત છે આજે તો, બહુ આનંદમાં લાગો છો ને કઈ? હા નણંદબા, આજે તો બહુ આનંદમાં છું, આપણા ઘર મહેમાન આવવાના છે ને એટલે. હા એટલે આ રસગુલ્લા ને પંજાબી શાક ને એવું બધું બનાવ્યું લાગે છે હે ને? હા નણંદબા, એવું બધું બનાવ્યું છે. જો ને મહેમાન આવવાના છે, બનાવવું પડે કે નહીં? હા બનાવવું જ પડે ને ભાભી. તમે કેમ રસોડામાં આવ્યા નણંદબા? મેં કીધું કે ભાભી આગળથી થોડીક શીખામણ લઈ આવું. 1 મહિના પછી મારા લગ્ન છે ને, તો હાહરિયામાં કેમ રહેવું કેમ નહીં એમ તમે જરી સમજાવો ને. તમે કેવી સરસ રીતે રહ્યો છો હાહરિયામાં, મને એવું શીખવાડો ને. હા શીખવાડું હો નણંદબા. સાંભળો તમે, હાહરિયામાં છે ને આપણે જઈને તો ત્યાં આપણે બધાની પહેલા ઉઠી જવાનું, સવારે વેલા જાગવાનું, ઈ યાદ રાખવાનું તમારે. બધાની પહેલા જાગવાનું ને બધાની છેલ્લે હુવાનું, બધાય કામ આટોપીને તો તમે હાહરિયામાં પ્રિય થાવ. હા ભાભી. પછી છે ને ઘરના તમામ સભ્યો નાના મોટા બધાની હારે માન સન્માનથી વર્તન કરવું. ઓકે ભાભી. અને ઇમ્પોર્ટેન્ટ રસોઈ બનાવવામાં હોશિયારી કેળવવી. ખૂબ સરસ રસોઈ બનાવી, બધા આંગળા ચાટી જાય એવી. જો તમે રસોઈ બધાના દિલમાં રહેવા માંગતા હો ને તો પેટના રસ્તેથી જવાય. એટલે કે રસોઈ તમે બનાવો, તમારી રસોઈ બધા જમે એટલે તમારી જગ્યા એના દિલમાં થઈ જાય. હા ખૂબ સરસ હો ભાભી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોબાઈલ અને ટીવીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો સાસરિયામાં. હા ભાભી ઓકે. અને સાસરિયામાં તમે વહેલા ઉઠો, નાઈ ધોઈ દીવાબત્તી કરવા, ભગવાનના પૂજા કરવી, એવા ધાર્મિક સંસ્કારોથી રહેવાનું. અને આપણા અંગત રૂપિયા ભેગા કરવાનો મોહ ઓછો રાખો. એટલે કે આપણી પાસે પૈસા રાખવા નહીં, બને ત્યાં સુધી આપણી પાસે પૈસા રાખવા નહીં. પોતાના અંગત હોય એવા કે મારા કરીને ન રાખવા એમ. આપણે આ બધાયના છે રૂપિયા એમ રાખવા. ક્યારેક જરૂર પડે તો આપણી પાસે પૈસા હોય તો એમાંથી પણ આપણે ઘર માટે વાપરવાના. હા ભાભી ઓકે. અને ઘરમાં વાતાવરણ શાંત અને સ્વભાવ હસમુખો રાખો. ચહેરા ઉપર હંમેશા સ્માઈલ રાખવાની તમારે. તમે સ્માઈલ આપશો તો ઘરના બધા ખુશ રહેશે, બધા સ્માઈલી ચહેરો રાખશે એટલે કે બધા હસમુખા રહેશે. તમારો ચહેરો હસમુખો રાખવો જોશે. હા ભાભી, મને તો કોઈ દી મોઢું ચડાવતા જ નથી આવડ્યું. હું તો સદાય હસતી જ રહું છું. અને બીજું, આપણા ઘરે મહેમાન આવે ને એટલે આપણે રાજી થવાનું. ઓલું નથી કહેતા અતિથિ દેવો ભવ, એમ ઈ મહેમાન છે ઈ ભગવાન છે. આજે કેમ આપણે ઘરે મહેમાન આવવાના તો હું કેટલી રાજી છું, એવી રીતે મહેમાન આવે એટલે રાજી રહેવાનું, મહેમાનને સરભરા કરવાની, મહેમાનને માન સન્માન આપવાનું. એટલે આપણા ઘરની વાત બહાર કરે, ખરાબ વાત કરે નહીં. હા ભાભી ઓ, ઈ વાત સાચી તમારી. હા. અને આપણા ઘરના પાડોશી હોય ને બાજુમાં, એની હારે સારો વર્તાવ રાખવાનો, સારો સંબંધ રાખવાનો. ત્યાં બેસવા ઉઠવાનું ઓછું, પણ આમ સંબંધ વ્યવસ્થિત રીતે રાખવાનો, બગાડવાનો નહીં. અને ખાસ ઇમ્પોર્ટન્ટ નણંદબા, ઘરમાં કરકસર કરવી. કરકસર છે એ બીજો ભાઈ છે, એટલે કરકસર કરવી. ઘરમાં 2 થેલી દૂધ જોતું હોય તો આપણે 3 વાપરવું નહીં, 2માં આપણે આખો દિવસ પૂરો કરી નાખવાનો. એવી રીતે કરકસર કરીને ઘર ચલાવવાનું. હા ભાભી બરાબર છે. આપણા ઘરનું, કુળનું, પિયરિયાનું ગૌરવ વધે ને એવા સંસ્કાર રાખવાના આપણે. અને ઘરના
ઉપર કોઈની પણ ઉપર ગુસ્સો કરવો નહીં. ખાસ કરીને ઘરની સ્વચ્છતા જાળવવી એટલે ઘર ચોખ્ખું રાખવું અને ઘરને સુશોભિત કરવું એટલે કે તોરણ બાંધવા, સાંકળા બાંધવા, ઝુમ્મર ટીંગાડવા એવું બધું કરવાનું ને ઘરને સુશોભિત રાખવાનું. એ એક આપણે બાયુનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હો. હા ભાભી. અને સંતોષથી જીવવાનું, સદા સંતોષી રહેવાનું, એવા સંસ્કાર કેળવવાના. હા ભાભી, ઓકે. અને સાસરિયામાં સારું હોય ને એના કરતા માવતરના ઘરે સારું હોય તો પણ સાસરિયા પક્ષનું ખરાબ દેખાય એવા શબ્દો વાપરીને માવતરના કોઈ દી વખાણ કરવા નહીં. હા ભાભી, બરાબર છે. અને જેની આંખમાં અમી એને દુનિયા નમી, એટલે આંખમાં નમી રાખવાની, અમૃત રાખવાનું. અને જેની જીભમાં અમી એને દુનિયા નમી. તમે જેમ મીઠું બોલશો ને એમ તમને બધી દુનિયા નમશે. એટલે તમારે કોઈ દિવસ કડવું બોલવાનું નહીં. હા ભાભી, બરાબર છે હો. અને ગમ ખાવ એવી કહેવત નથી, ઈ સૂત્ર જીવનમાં ઉતારી દેવાનું. થોડું ઘણું સહન કરવું પડે સાસરિયામાં, એટલે સહન તો કરવું જ પડે, તમે હો કે હું હો. પણ સાસરિયામાં થોડું ઘણું સહન તો કરવું જ પડે. અને સહન કરે ને એ જ જીતે. એટલે તમારે થોડું ઘણું સહન તો કરવું જ પડશે, તો જ તમે આગળ વધી શકશો. હા ભાભી, સાચી વાત છે, સહન તો કરવું જ પડે ને. અને નણંદબા, તમે તો સમજો છો ને, સાસરા પક્ષમાં મર્યાદાથી રહેવાનું અને કોઈ કામમાં કસર નહીં છોડવાની, આળસ તો જરાય નહીં કરવાની. કોઈ પણ કામ હોય ઘરનું એ તમારે આળસ કર્યા વગર પતાવવાનું રહેશે. હા ભાભી, જરાય આળસ નહીં કરું. અને છે ને નણંદબા, બોલવામાં મીઠાશ રાખવી. જો કડવું બોલશો ને તો શત્રુ એટલે કે શત્રુ વધશે, દુશ્મનો વધશે તમારા. એટલે મીઠું બોલવાનું. મીઠું બોલવાથી તમે બધાના દિલમાં ઉતરી જશો અને બધાને પ્રિય થશો. મોઢામાં છે ને અમૃત ભર્યું હોય ને એમ જ રહેવાનું. અમૃત ભરેલું મોઢું રાખવાનું ને મીઠું જ બોલવાનું. અને ઘરના બધા સભ્યોની સાથે હળી મળીને રહેવાનું ને આપણું અભિમાન ક્યાંય રાખવાનું નહીં. હા ભાભી. અને પારકા ઘરે એટલે કે આડોશ પાડોશમાં કોઈ દિવસ બેસવા જવું નહીં. અને પોતાના ઘરની વાત ક્યાંય કહેવી નહીં. હા ભાભી, સાચી વાત છે. કોઈ દિવસ કોઈની નિંદા કરવી નહીં. જો નિંદા કરશો તો તમારે દુશ્મનો વધશે. દિયર જે બધા હોય એની સાથે થોડું બોલવું, ચાલવું અને મર્યાદામાં રહેવું. ઘરમાં વડીલો હોય, વૃદ્ધ હોય, એની ચાકરી કરવાની, સેવા કરવાની. એનાથી છે ને ભગવાન રાજી થાય. સાસુ સસરાની સેવા કરશો ને તો તમને ભગવાનના આશીર્વાદ મળશે. હા ભાભી, હા. કોઈ દી કાંઈ પણ વસ્તુ જોતી હોય તો જીદ નહીં કરવાની ને કોઈ દી રીસાવાનું નહીં. એનાથી તમને જ દુઃખ થશે નણંદબા. હા ભાભી, સાચી વાત છે. ખૂબ ઊંચા અવાજમાં બોલવું નહીં. અને મનને તો સ્થિર જ રાખવાનું. કામ કરતા હો ને એટલે મનને સ્થિર રાખીને કામ કરવાનું. મન જો બધે રખડશે તો તમારું કામ સારું થશે નહીં. જો તમને થોડો ઘણો વખત મળે, નવરાઈ મળે ને તો કંઈક વાંચવું. તમારે છે ને આળસુ તો જરાય રહેવાનું નહીં. હા ભાભી, હા. સાંજ પડી જાય, અંધારું થઈ જાય એટલે એકલા ક્યાંય બહાર જવું નહીં. ઘરના બધા સભ્યોની સાથે હળી મળીને રહેવાનું. અને ખરાબ માણસો હોય એનાથી ચેતીને રહેવાનું. હસમુખા રહેશો તો પ્રેમ વધશે અને કુટુંબ ક્લેશ થશે નહીં. અને ખાસ કરીને નણંદબા, પતિને પરમેશ્વર માનજો, ઈ જ તમારો સાચો ઈશ્વર છે. જો તમે પતિ કહેશે એમ કરશો ને તો તમારો વાસ એના દિલમાં રહેશે. એટલે તમે એના દિલમાં રહેશો, તમારી ઉપર પ્રેમ વધશે. તમે સુખી રહેજો અને ઘરનાને સુખી કરજો તો તમને ઈશ્વરની કૃપા મળશે. કેમ નણંદબા, કેવી લાગી મારી શિખામણ?
બહુ સારી હો ભાભી, આવી શિખામણ તો મને કોઈએ ન આપી. હવે તમે જેમ કીધું ને એમ જ હું કરીશ હો. જો આવી શિખામણ તમે લેશો ને તો તમે લક્ષ્મી રૂપે ઘરમાં પૂંજાશો નણંદબા. હા સાચી વાત છે હો ભાભી. મિત્રો, તમને આ વિડીયો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.